લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે વાત કરી, જેની અંદર આપણે અલગ અલગ વાત કરી ગયા. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, આ બધી વસ્તુ વિશે તમે જાણો છો. હવે આવી ત્રુટિઓનું સંયોજન થાય એટલે શું? સંયોજન એટલે ભેગી થઈ. એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે મેં તમને કોઈ ચોરસ આપી દીધો, અથવા ચલો લંબચોરસ આપું છું. લંબચોરસનું હું તમને કહું કે ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળ શોધતી વખતે તમે લંબાઈ માપવામાં પણ કંઈક ભૂલ કરો છો અને પહોળાઈ માપવામાં પણ કરો છો. તો એનો અર્થ એવો થાય કે પરિણામી તમે જે ક્ષેત્રફળ શોધશો એમાં કંઈક ત્રુટિ આવશે. તો એ સમયે તમે પરિણામી ત્રુટિ કઈ રીતે શોધો છો? તો હવે આપણે આવી ત્રુટિઓનું સંયોજન ભણવું છે. એટલે કે આપણે ત્રુટિઓના જો સરવાળા હોય તો શું, બાદબાકી હોય ત્યારે શું કરીશું, ગુણાકાર અને ભાગાકાર, આ ચારેય બાબત વિશે આપણે સમજવું છે. અને એની મદદથી આપણે જે એની સાપેક્ષ ત્રુટિ મળશે, પ્રતિશત ત્રુટિ મળશે, આ દરેક વિશે આપણે વાત કરવી છે. તો શરૂઆત આપણે કરીએ કે સરવાળા હોય ત્યારે શું, એટલે આપણે સરવાળા માટે શું નિયમ બનશે એ વાત કરીએ. દાખલા તરીકે હું તમને પહેલાં એક સાદા ઉદાહરણથી સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે મેં તમને એક સળિયો આપ્યો ને એમ કીધું કે આની લંબાઈ માપો. તો એક સળિયાની લંબાઈ તમે જે માપી છે એની વેલ્યુ ધારો કે તમને મળી 2 અને એની અંદર કંઈક ત્રુટિ તમે મળે છે ±0.02 સેન્ટીમીટર. આ વસ્તુ કઈ રીતે લખાય છે આગળ આપણે વાત કરી ગયા છે. તો એક સળિયાના માપન જે કર્યું એની લંબાઈ એટલે આ L થશે અને આને આપણે ડેલ્ટા L કહીએ છીએ, નિરપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ તમને L અને ડેલ્ટા L ખબર છે. બીજો સળિયો લીધો L2 એની લંબાઈ છે અને એની વેલ્યુ છે ધારો કે તમને 3 ±0.03 સેન્ટીમીટર મળી. એટલે કે એની લંબાઈ 3 +0.03 પણ હોઈ શકે અથવા 3 -0.03 પણ હોઈ શકે. આ વસ્તુ આપણે નિરપેક્ષ ત્રુટિમાં ભણી ગયા છે કે આપણી પાસે જે પણ કંઈક શોધવું છે તો એના આપણે 4-5 રીડિંગ લઈ શકીએ, એની સરેરાશ લઈ શકીએ અને એની મદદથી આપણે દરેક અવલોકન અને જે સરેરાશ લીધી છે એમનો તફાવત લઈએ તો આપણને નિરપેક્ષ ત્રુટિ મળે. અને એ નિરપેક્ષ ત્રુટિની સરેરાશ લો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. અને આપણે જ્યારે ફાઇનલી આન્સર બતાવીએ છીએ ત્યારે આવી રીતે લખીએ છીએ કે આપણું જે રિઝલ્ટ હતું, એટલે કે આપણે જે સરેરાશ મૂલ્ય કાઢ્યું હતું પહેલાં, જેને આપણે સાચું મૂલ્ય કહેતા હતા, એને ± જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ રીતે અહીંયા આગળ એને રજૂ કરીએ છીએ. આપણે આવું લખતા હતા કે A ± ડેલ્ટા A, આવી રીતે આપણે એને દર્શાવીએ છીએ પરિણામને. તો અહીંયા આગળ ધારો કે તમને મેં 2 સળિયા આપ્યા, એકની લંબાઈ તમને આવી મળી, બીજાની લંબાઈનું પરિણામ આવું મળ્યું. હવે જો હું તમને એમ કહું કે આ બંનેની લંબાઈનો સરવાળો કરો તો તમે શું કરશો, L1 + L2 કરશો ત્યારે તમને કંઈક આવું રિઝલ્ટ મળશે. તમે 2 + 3 એટલે આ L1 છે, આ L2 છે, એટલે પરિણામી જવાબ 3 + 2 એટલે 5 લખી દેશો. હવે ત્રુટિ ગણવાની આવે ત્યારે તમે મને કહેશો કે હા ત્રુટિ ± આ બંનેનો સરવાળો કરો એટલે 0.05, એટલે તમારો જે જવાબ છે એ કંઈક આવો થયો, 5 ± 0.05 સેન્ટીમીટર. એટલે કે સરવાળાનો જવાબ મને આવો મળ્યો. હું હવે તમને એવું કહું કે બાદબાકી કરો, બંનેનો તફાવત શું આ બંને લંબાઈનો, તો તમે L1 - L2 પણ લઈ શકો અથવા મોટામાંથી નાનું બાદ કરું તો L2 - L1 કરો. ત્યારે તમે શું કરશો, જુઓ 3 અને 2 એટલે 3 - 2 એટલે તમે 1 લખશો. હવે પ્રશ્ન એ આવે છે કે આ બંનેની બાદબાકી કરવી કે સરવાળો? તો હંમેશા મેં આગળ પણ કીધું છે કે ત્રુટિ હોય એનો સરવાળો થાય. ધારો કે તમે 2 રીડિંગ લઈ રહ્યા છો, પહેલામાં પણ ભૂલ કરી છે, બીજામાં પણ ભૂલ કરી છે, તો પરિણામી જે તમારો જવાબ આવશે તો એ બંને જે ત્રુટિઓ જે થઈ છે બંને વખતે એનો એની અંદર સરવાળો જ થશે. એટલે કે અહીંયા આગળ આપણો જે જવાબ છે આવો આવે 1 ± આ બંને ત્રુટિનો સરવાળો જ કરવો પડે તો આવું રિઝલ્ટ આવશે. તો આ વસ્તુ જે છે હું સમીકરણની મદદથી પણ સાબિત કરી આપું તમને. એટલે ફરીથી એક વખત કહી દઉં કે તમને અલગ અલગ કંઈક માપન આપ્યા છે, તમે એનો સરવાળો કરો છો ત્યારે મૂળ જે મૂલ્યો છે એનો સરવાળો કરો અને ત્રુટિનો પણ સરવાળો કરો. બાદબાકી કરતી વખતે આ મૂળ મૂલ્ય જે આપ્યા છે એની બાદબાકી થાય પણ ત્રુટિનો હંમેશા સરવાળો થાય. આ વસ્તુ મગજમાં રાખજો. હવે આપણે એના જે નિયમો છે એ નિયમ આવી રીતે સાબિત કરીએ.
દાખલા તરીકે મને જે કીધી છે બે રાશિ એ અને બી, એનું જે પરિણામ છે એ ઝેડથી દર્શાવું છું, એટલે ઝેડ બરાબર આવું લખું છું એ પ્લસ બી. હવે આપણે જો આની અંદર નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો ડાબી બાજુ આવું લખાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ લખાય. તો જમણી બાજુ લખવું હોય તો એમાં શું રિઝલ્ટ હોય તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ લખીએ છીએ આપણે. એ જ રીતે પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી લખીએ છીએ. આને હું અલગ પાડીને લખું તો આવું વંચાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર, હું એ અને બીને સાથે લખું તો એ પ્લસ બી એક પદ થશે. બીજું પદ કયું થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે આપણને આ જે વાત આપી છે એ મુજબ એ પ્લસ બી બરાબર ઝેડ લખી શકાય. એટલે હું આની જગ્યાએ જો ઝેડ લખું તો બંને બાજુથી આ જે પદ છે એ કેન્સલ થાય. તો એનો અર્થ એવો થયો કે આપણને જે સરવાળા માટે જે નિરપેક્ષ ત્રુટિ મળે છે આવી મળી ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અને આની મહત્તમ કિંમતનો મતલબ થાય એનો સરવાળો. તો એવું લખી શકાય ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થશે. એટલે કે આગળ જેમ આપણે કીધું કે જે બે લંબાઈ હતી L1 અને L2, તો બંનેની પરિણામી જે નિરપેક્ષ ત્રુટિ છે તો બંનેની ત્રુટિનો આપણે સરવાળો કરવો પડે, ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2. બહુ સિમ્પલ જ રજૂઆત છે કે ઝેડ બરાબર એ પ્લસ બી હતા. મારે આની અંદર નિરપેક્ષ ત્રુટિ શોધવી છે તો હું અહીંયા શું કરું છું, બંને બાજુ ત્રુટિ કઈ રીતે લખો છો તો દરેક પદમાં ત્રુટિ ઉમેરીને આ રીતે હું લખું છું. હવે એને મેં ખાલી છૂટા પાડ્યા અને એ પ્લસ બી બરાબર ઝેડ છે એટલે આપણે એને કેન્સલ કરી શકીએ. તો આ હતો સરવાળા માટેનો નિયમ. એ જ રીતે હવે જો બાદબાકી માટે વાત કરું તો બાદબાકી માટે આ રીતે લખશું કે ધારો કે ઝેડ બરાબર આપણી પાસે આવું સમીકરણ છે એ માઇનસ બી. ફરી પાછું આપણે એને નિરપેક્ષ ત્રુટિ સાથે લખીએ તો આવું લખશું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર આ બાજુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી લખાય. હવે એક કામ કરીએ, જમણી બાજુ જે છે આ માઇનસ છે એને હું અંદર લખું તો આવું લખાય માઇનસ બી પ્લસ છે માઇનસ થઈ જાય અને માઇનસ છે પ્લસ થઈ જાય અને કારણે નિશાની ઉલટાઈ જશે તો આવું પદ લખાશે. ફરી પાછા હું એ અને બીને સાથે લખું તો એક પદ થયું એ માઇનસ બી, બીજું પદ છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. અને અહીંયા આગળ ફરીથી યાદ કરાવું કે એ માઇનસ બી બરાબર ઝેડ છે તો આ બંનેને હું કેન્સલ કરી શકું. એટલે કે લખી શકાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. અને જો મારે આની અંદર મહત્તમ નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરવી હોય તો ફરી પાછું લખી શકાય ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ટૂંકમાં જ્યારે બે પદ વચ્ચે સરવાળો હોય કે બાદબાકી હોય, દર વખતે જ્યારે પરિણામી તમે શોધો છો ત્યારે નિરપેક્ષ ત્રુટિ હોય એ બંનેની નિરપેક્ષ ત્રુટિનો હંમેશા સરવાળો જ થાય તો તમને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે એ મળી શકે. જે આગળના ઉદાહરણ આપણે બે લંબાઈ લઈને ગણ્યું એની મદદથી તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી શકશો. હવે મેઇન વાત આવે છે કે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે શું. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ગુણાકાર હોય ત્યારે આપણે કઈ રીતે ત્રુટિ ગણીશું. જેમ મેં તમને હમણાં એક કીધું કે તમને લંબચોરસ આપ્યો છે, એની લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે, બંનેની અંદર કંઈક ત્રુટિ છે. તો પરિણામી જ્યારે તમે ક્ષેત્રફળ શોધશો તો ત્રુટિ કઈ રીતે ગણશો એના માટે આ ગુણાકારનો નિયમ સમજવો જરૂરી છે. તો જુઓ, ગુણાકારનો નિયમ આ રીતે સમજી શકાય કે તમને આવું આપ્યું છે કે ઝેડ બરાબર એ બી, આ એ અને બી વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે આપણે એને ત્રુટિ માટે દર્શાવીએ તો આવું લખાય ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર આવું લખીશું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે કૌંસ છૂટો પાડીએ તો એને પહેલાં બી સાથે ગુણાશે એટલે એ બી, પછી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી. હવે ડેલ્ટા એનો ગુણાકાર કરું બી સાથે પહેલાં એટલે પહેલું પદ થશે પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ અને છેલ્લું પદ થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. આવું આપણને ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ માટે આવું મળ્યું.
માત્ર મેં એટલું જ કર્યું છે કે દરેકની અંદર જે ત્રુટિ છે એ લખ્યા બાદ કૌંસનો ખાલી કૌંસ ખોલી કાઢ્યો, એટલે કે જે ગુણાકાર છે એ કરી દીધો. હવે જુઓ, બંને બાજુ આપણે એક કામ કરીએ છીએ, ભાગીએ છીએ કોના વડે? તો ડાબી બાજુ z વડે. એટલે z વડે ભાગી દઉં ડાબી બાજુ, તો જમણી બાજુ z બરાબર AB છે, તો જમણી બાજુ AB વડે ભાગી શકાય, કારણ જમણી બાજુના બધા પદ A અને B વાળા પદમાં છે અને ડાબી બાજુ છે એ z વાળા પદમાં છે. તો એક કામ કરીએ કે બંને બાજુ z વડે, એટલે કે z બરાબર AB વડે ભાગતા, એટલે તમે સમજી શકો કે ડાબી બાજુ z વડે ભાગશું અને જમણી બાજુ AB વડે ભાગશું. તો જુઓ, ડાબી બાજુ શું થશે? પહેલું પદ z/z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z/z બરાબર, એટલે ડાબી બાજુ z વડે ભાગ્યા, જમણી બાજુ AB વડે ભાગશું, એટલે પહેલું પદ થશે AB/AB પ્લસ ઓર માઇનસ બીજું પદ A ડેલ્ટા B/AB, પછીનું પદ પ્લસ ઓર માઇનસ B ડેલ્ટા A/AB, પછીનું પદ થશે ડેલ્ટા A ડેલ્ટા B/AB. સાદુરૂપ જુઓ શું થાય છે, આ કેન્સલ, એટલે અહીંયા મળ્યું 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z/z, પછી અહીંયા થશે AB/AB એટલે 1 પ્લસ ઓર માઇનસ, જુઓ અહીંયાથી A અને A કેન્સલ એટલે ડેલ્ટા B/B, પ્લસ ઓર માઇનસ, જુઓ અહીંયાથી B અને B કેન્સલ ડેલ્ટા A/A, અને છેલ્લું પદ છે ડેલ્ટા A/A ગુણ્યા ડેલ્ટા B/B પણ લખી શકાય. હવે બંને બાજુથી એક વસ્તુ નોંધો કે 1 અને 1 કેન્સલ. તમે ખાસ એક વસ્તુ બીજી જુઓ કે ડેલ્ટા A/A આપણે આગળ પણ ગણતરી કરતા હતા, તો ડેલ્ટા Aની વેલ્યુ કમ્પેરેટિવલી નાની હોય, એટલે સપોઝ આ ભાગાકાર છે, આ ભાગાકાર મને આવો કંઈક મળ્યો હોય 0.001 અને એને ડેલ્ટા બીની વેલ્યુ છે 0.002. હવે હું આ બંનેનો જો ગુણાકાર કરું તો પરિણામી જવાબ આના કરતાં પણ નાનો મળે, એટલે કે આ પદ ખૂબ જ નાનું હશે એમ કહી શકાય. તો એવા કિસ્સામાં આપણે આ પદને અવગણી શકીએ. ફિઝિક્સની અંદર જ્યારે આવા બહુ નાના પદ આવતા હોય ત્યારે આપણે એમને જ્યારે સરવાળા બાદબાકી કરીએ છીએ ત્યારે એની અંદર અવગણી શકીએ છીએ. હંમેશા સરવાળો કે બાદબાકી હોય ત્યારે આવા સૂક્ષ્મ જે ગુણાકારની કારણે જવાબો જે મળ્યા છે એને અવગણીએ છીએ. બરાબર, તો આ વસ્તુ ધ્યાન રાખજો. તો હવે હું આ પદને અવગણી દઉં તો હવે જુઓ આપણો પરિણામી જવાબ શું મળ્યો? મને સાપેક્ષ ત્રુટિ મળી ડેલ્ટા z/z. હું મહત્તમ જ લખું છું હાલ. તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા A/A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B/B લખી શકાય. તો અહીંયા આગળ જે છે એ આપણને પરિણામી જે છે એ આવું મળ્યું. ત્યારે ગુણાકારનો નિયમ છે ત્યારે આપણે જવાબ આ રીતે લખી શકીએ. એટલે કે અહીંયા આગળ હું લખીશ કે જ્યારે મહત્તમ લખું છું ત્યારે બંને વચ્ચે પ્લસ પદ આવશે. તો ફરીથી એક વખત સમજી લઈએ આપણે કે ગુણાકાર માટે આ રીતે લખી શકાય. આપણી પાસે આવું પદ હતું કે z બરાબર A × B. પહેલું આપણે આને z એટલે ત્રુટિ સાથે લખીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. A માટે લખ્યું A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. B માટે લખશું B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. હવે આ કૌંસ છૂટો પાડ્યો એટલે કે ગુણાકાર કરી દીધો. ત્યારબાદ સાદુરૂપ આપવા માટે આખા સમીકરણને હું z બરાબર AB વડે ભાગું છું. એટલે કે ડાબી બાજુ બધે z વડે ભાગીશ તો જમણી બાજુ A × B વડે ભાગીશ. જેટલું કેન્સલ થાય છે આપણે કરી દીધું. બંને બાજુ 1 છે એ પણ 1 - 1 0 થઈ જાય આ બાજુ આવે એટલે 1 પણ કેન્સલ કર્યા. હવે વાત આવે છે આ પદની. તો આ પદની કિંમત બે સૂક્ષ્મ પદનો અહીંયા ગુણાકાર છે, તો પરિણામી જવાબ એનાથી પણ નાનું મળે. એટલે આવો જે જવાબ આવે એ સરવાળા કે બાદબાકી હોય ત્યારે આપણે એમને અવગણી શકીએ. તો હું અહીંયા આ પદને અવગણી દઉં તો હવે મને મહત્તમ જે ત્રુટિ મળી છે એ ગુણાકારમાં આટલી મળશે એમ કહી શકાય. તો હવે મળ્યું ડેલ્ટા z/z. આ સાપેક્ષ ત્રુટિ છે. ડેલ્ટા z/z બરાબર ડેલ્ટા A/A પ્લસ ડેલ્ટા B/B. તો આ રીતે આપણે એને ગણી શકીએ. આનું હું તમને ઉદાહરણ લઉં તો થોડીક વધારે સમજ પડશે. તો આના ઉદાહરણ તરીકે આપણે એવું લઈએ કે એક લંબચોરસ છે જેની તમને લંબાઈ છે એ લંબાઈ કંઈક આવી કીધી છે
±0.2 સેન્ટીમીટર અને પહોળાઈ છે એના માટે આવી કિંમત આપી છે 3 ±0.3 સેન્ટીમીટર. તો તમને પૂછ્યું છે કે પરિણામી ક્ષેત્રફળ જે છે એ કઈ રીતે મળશે, તો ક્ષેત્રફળ શોધવું છે. જુઓ, ક્ષેત્રફળ એટલે તમે જાણો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહેલાં એનો ઓરિજિનલ જવાબ ગણી કાઢીએ. આપણા આ સૂત્રની અંદર આ એલ છે, આ ±Δl છે, આ બી છે, આ ±Δb છે. હાલ હું ગણું છું કઈ વસ્તુ, તો એલ ગુણ્યા બી. તો એલની કિંમત 2 છે, બીની કિંમત 3 છે, એટલે 2 ગુણ્યા 3 એટલે મને જવાબ મળ્યો 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો મને ક્ષેત્રફળ એ મળી ગયું. હવે એની અંદર જે ત્રુટિ છે એના માટે લખું. તો જુઓ, ડેલ્ટા એ નથી ખબર મને, કઈ રીતે શોધાય, તો ફરી પાછા આપણા ગુણાકારના નિયમ પર જઈએ તો એ બરાબર એલ ગુણ્યા બી છે. હમણાં આપણે કર્યું કે ઝેડ બરાબર એ ઇન્ટુ બી હોય તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર લખ્યું ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો અહીંયા એ જ રીતે લખી શકાય, ડેલ્ટા એ અપોન એ બરાબર આવું લખશું ડેલ્ટા એલ અપોન એલ પ્લસ ડેલ્ટા બી અપોન બી. હવે શું કરશું, તો જુઓ અહીંયા આગળથી એની કિંમત મેં ગણી છે 6, તો 6 મૂકીશ. ડેલ્ટા એલ શું છે અહીંથી વાંચો 0.2 અને એલ શું છે 2 પ્લસ ડેલ્ટા બીની વેલ્યુ છે 0.3 અને બીની વેલ્યુ છે 3. જુઓ શું જવાબ મળે છે, તો ડેલ્ટા એ અપોન 6 બરાબર આ ભાગાકાર થશે 0.1 અને આ પણ થયો 0.1 એટલે કે આનો જવાબ થયો 0.2. હું 6 ને અહીંયા લઈ જાઉં તો ડેલ્ટા એ બરાબર 0.2 ઇન્ટુ 6 એટલે આપણો જવાબ 1.2 મળ્યો સેન્ટીમીટર સ્ક્વેર. તો ડેલ્ટા એની કિંમત 1.2 સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે મળી શકી. તો હવે આપણે જ્યારે રજૂઆત કરશું ક્ષેત્રફળની તો આવી રીતે લખીએ છીએ, ક્ષેત્રફળ એ બરાબર એને ત્રુટિ સાથે લખો ત્યારે આ રીતે લખો છો. તો એની કિંમત આપણને 6 મળી છે અને ત્રુટિ છે 1.2 મળી છે. એટલે કે એવું બોલી શકાય કે જો તમારા લંબાઈ અને ક્ષેત્રફળના માપન આવા હશે તો પરિણામી જે લંબાઈ અને પહોળાઈ આ પ્રમાણે હશે તો પરિણામી જે ક્ષેત્રફળ છે એ તમને આવું મળશે 6 પ્લસ 1.2 મળી શકે અથવા 6 માઇનસ 1.2 સેન્ટીમીટર સ્ક્વેર મળી શકે. એટલે કે આવા જ્યારે પ્રશ્ન હોય તમે જુઓ કઈ રીતે આપણે ગણતરી કરી. હું હજી એકવાર કહું, લંબાઈ અને પહોળાઈ આપી હતી, આ પદ એલ લખાય, આ ડેલ્ટા એલ થશે. આપણે આ રજૂઆત ભણી ગયા છીએ કઈ રીતે લખીએ છીએ. બી એના માટે પણ આ જ રીતે લખાય, આ પદ બી છે પહોળાઈ અને આ ± ડેલ્ટા બી કહેવાય. પહેલાં મેં ઓરિજિનલ ક્ષેત્રફળ ગણ્યું. ક્ષેત્રફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ અને પહોળાઈ બંનેનો મેં ગુણાકાર કરી દીધો જે 6 મળી ગયો. એટલે પહેલું આપણને આ પદ મળી ગયું. હવે ડેલ્ટા એ શોધવો છે. ડેલ્ટા એ શોધવા માટે આપણી પાસે ગુણાકારનો નિયમ છે કે જ્યારે બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે એમની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. આપણી પાસે બધી જ કિંમત હતી, એ બરાબર 6 શોધેલા છે, ડેલ્ટા એલ ખબર છે, એલ ખબર છે, ડેલ્ટા બી અને બી પણ ખબર છે. દરેકની કિંમત મૂકી દો એટલે ડેલ્ટા એ મળી જાય. તો આ રીતે આપણે આવો ક્વેશ્ચન સિમ્પલ રીતે ગણી શકીશું. તો ગુણાકાર હોય ત્યારે આ રીતે નિયમ રજૂ થશે. હવે ભાગાકાર હોય ત્યારે શું? હવે ભાગાકાર માટેનો નિયમ લઉં. દાખલા તરીકે તમને એવું કીધું છે કે ઝેડ બરાબર એ અપોન બી આવું લખ્યું છે. ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર એ ± ડેલ્ટા એ અપોન બી ± ડેલ્ટા બી થશે. હવે આપણે એક કામ કરીએ, ડાબી બાજુ હું ઝેડ કોમન કાઢું, કારણ કે આપણે જ્યારે સાપેક્ષ ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પદ જોઈએ. તમને ખ્યાલ હશે, હું ઝેડ કોમન કાઢું તો અહીંયા 1 વધે, ± અહીંયા ઝેડ નથી, એનો મતલબ થાય કે મેં ઝેડ વડે ગુણી અને ભાગ્યા છે અને હું એમાંથી ગુણાકારવાળો ઝેડ કોમન કાઢું તો છેદમાં એક ઝેડ વધે એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પદ બને.
ન ખ્યાલ આવતો હોય તો હું આવી રીતે લખું, આમાંથી મારે ઝેડ કોમન કાઢવા છે, આની પાસે ઝેડ નથી તો હું એને ઝેડ વડે ગુણી અને ભાગી દઈશ. તો જુઓ અહીંયા આગળથી હવે કોમન કાઢો ઝેડ, તો અહીંયા 1 વધે, આ ઝેડ કોમનમાં જતા રહ્યા એટલે વધશે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. એટલે કે આ બાજુ સાદુરૂપ આવું થયું, ઝેડ ઇન્ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. એ જ રીતે હવે જમણી બાજુનું પણ પદ લઈ લઉં. જમણી બાજુ ઉપરથી એ કોમન કાઢીએ તો શું થાય? અહીંયા વધે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ થાય. નીચે બી કોમન કાઢું તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી થશે. હવે આ રિઝલ્ટ આપણું આવું છે કે એ અપોન બી બરાબર ઝેડ લખી શકાય. તો હું એ અપોન બી બરાબર ઝેડ કહું તો આ બાજુ ઝેડ છે અને આ બાજુ ઝેડ, એટલે આ કેન્સલ જ થઈ જાય. તો હવે બાકીનું પદ શું વધ્યું? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર અહીંયા છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ. અને આ છેદવાળું પદ છે એની હું એક ઘાત છે એમ કહું તો ઉપર લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય. એટલે કે આપણે લખી શકીએ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બીની -1 ઘાત. તો રિઝલ્ટ આપણને કંઈક આવું મળે છે. આગળ સાદુરૂપ આપવા માટે હું તમને એટલું કહું કે તમે આગળ જતાં દ્વિપદી પ્રમેય ભણવાના છો. દ્વિપદી પ્રમેય જ્યારે ભણીએ છીએ ત્યારે એની અંદર કંઈક આવી રજૂઆત છે કે તમને એક પદ આવું આપ્યું છે 1 પ્લસ ઓર માઇનસ એક્સ રેઝ ટુ ધારો કે -n આપ્યા છે. તો દ્વિપદી પ્રમેય લાગુ પાડીએ ત્યારે આવું લખાય, આ -n છે ને એને અહીંયા ગોઠવો તો પહેલું પદ એમના એમ, અહીંયા -n આવે એટલે પ્લસ છે માઇનસ થઈ જાય, તો માઇનસ છે એ પ્લસ થઈ જાય, પછી n અને એની જોડે x આવશે. પ્લસ આવું લખાય કે એક્સના એકથી વધુ ઘાતવાળા પદ, એકથી વધુ ઘાતવાળા પદનો મતલબ થાય એક્સની 2 ઘાત હોય, 3 ઘાત હોય, 4 ઘાત હોય, આવા પદ હોય. હવે તમે વિચારો જો એક્સનું મૂલ્ય બહુ નાનું હોય, ધારો કે એક્સ બરાબર તમે લો 0.001, તો એનો હું સ્ક્વેર કરું, વર્ગ કરું તો શું થાય? 0.001 ગુણ્યા 0.001, પરિણામી જવાબ નાનો થયો. ક્યુબ કરું તો એનથી પણ નાનો જવાબ થાય, 4 ઘાત 5 ઘાત, જવાબ હજી નાનો અને નાનો બનતો જશે. એવા કિસ્સામાં આપણે આ વધારે ઘાતવાળા પદને અવગણીએ છીએ. એનો અર્થ કે આપણી પાસે માત્ર આ શરૂઆતના 2 પદ આવે. પહેલું પદ એમનું એમ જ આવશે, જે ઘાત છે એ ઘાત અહીંયા આગળ ગોઠવી દો એટલે તમારો જે જવાબ છે એ મળી જાય. તો આ કિસ્સામાં હું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરું તો -1 ઘાત અહીંયા ગોઠવાઈ જાય. તો સાદુરૂપ શું થાય? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ, અને અહીંયા શું થશે? 1 આ માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ થશે, 1થી ગુણો એટલે બીજો કોઈ ફરક ન પડે. તો આ પદ આવું થયું. તો હવે આપણી પાસે આવું પદ છે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર સાદુરૂપ કંઈક આવું છે. આગળ સાદુરૂપ આપું તો એના માટે કૌંસ ખોલી દઈએ. હવે આપણે તો હવે હું આ કૌંસ ખોલી દઉં તો શું રિઝલ્ટ મળે છે જુઓ. આ 1 પહેલાં 1 સાથે ગુણાશે એટલે પહેલાં ડાબી બાજુ એમને એમ લખી દઉં 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર, જો 1 ને 1 સાથે ગુણો એટલે પહેલું પદ તો 1 જ થયું. હવે 1નો ગુણાકાર ડેલ્ટા બી બાય બી સાથે થાય એટલે બીજું પદ થશે માઇનસ પ્લસ ડેલ્ટા બી અપોન બી. પછી હવે ડેલ્ટા એ અપોન એનો ગુણાકાર કરીએ તો પહેલાં 1 સાથે ગુણાકાર થશે એટલે આપણને રિઝલ્ટ મળશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ. પછીનું પદ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બીનો ગુણાકાર થશે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી. આગળ વાત કરી ગયા એમ આ પદ ખૂબ જ સૂક્ષ્મ હોવાથી આપણે એને અવગણી શકીએ. ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ 1 છે એ પણ કેન્સલ થશે. તો હવે હું મહત્તમ સાપેક્ષ ત્રુટિ લખું તો શું રિઝલ્ટ મળે? ત્યારે આપણે ઋણ નિશાનીને અવગણીએ છીએ એટલે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર આપણને મળ્યું ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન
બી. એટલે કે જે રીતે ગુણાકારનો નિયમ મળ્યો એ જ રીતે નિયમ મળ્યો કે ભલે બે પદ વચ્ચે ભાગાકાર છે, પણ જ્યારે તમે ત્રુટિ ગણો છો, મહત્તમ સાપેક્ષ ત્રુટિ ગણો છો, ત્યારે હંમેશા એમની વચ્ચે પ્લસ જ આવશે. એટલે જુઓ, સરવાળો અને બાદબાકી એ બંને માટે સરખો નિયમ થયો કે જ્યારે બે પદ વચ્ચે સરવાળો કે બાદબાકી હોય ત્યારે પરિણામી જે નિરપેક્ષ ત્રુટિ આપણે શોધીએ છીએ એમાં બંનેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવો. સાપેક્ષ ત્રુટિ આ બંનેની અંદર ગણીએ છીએ, ગુણાકાર કે ભાગાકાર, ત્યારે આપણને આ રીતે રિઝલ્ટ મળ્યું. એટલે હવે હું ચારેય વસ્તુ સાથે લખું એના પહેલાં એકવાર આ રિપીટ કરી દઉં. જુઓ, z બરાબર a/b હતું આપણી પાસે, આપણે એને ત્રુટિ સાથે પહેલાં લખ્યું. સાદુરૂપ આપવા માટે મેં ડાબી બાજુ z કોમન કાઢ્યા, જમણી બાજુ ઉપરથી a કોમન નીકળે, નીચેથી b કોમન નીકળે, એટલે આટલું પદ આવશે. a/b ને z લખીએ આપણે આની જગ્યાએ તો બે બાજુ z કેન્સલ થઈ જાય. છેદવાળું પદ અંશમાં લઈ જઈએ એટલે ઘાત -1 થઈ. અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે અને વધારે ઘાતવાળા પદને અવગણ્યા છે. કારણ ડેલ્ટા b/bની વધારે ઘાત હોય ત્યારે એ પદ ખૂબ જ નાના બનશે. એવા કિસ્સામાં આપણે એમને અવગણી શકીએ. તો આપણે એમને અવગણ્યા છે એટલે કે હવે સાદુરૂપ જે છે આ -1 ને હું અહીંયા લઈ લઉં છું તો 1 માઇનસ પ્લસ ડેલ્ટા b/b થયું. પછી માત્ર કૌંસ છૂટો પાડ્યો છે. છૂટો પાડ્યા બાદ આ પદની વેલ્યુ પણ ખૂબ જ નાની છે એટલે આપણે એને અવગણી દીધી. તો પરિણામી જે સાપેક્ષ ત્રુટિ મળશે એ મહત્તમ સાપેક્ષ ત્રુટિ એટલે બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો થયો એમ કહી શકાય. એટલે હવે આપણે લખી શકીએ કે જ્યારે જો z બરાબર a+b હોય તો આપણે આવું સાબિત કર્યું, ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થાય. z બરાબર a-b હોય તો પણ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થાય. z બરાબર a ગુણ્યા b હોય તો ડેલ્ટા z/z એટલે સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થઈ જશે. એ જ રીતે a/b હોય, ભાગાકાર હોય તો પણ સેમ આ જ નિયમ, ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b આવું લખી શકાય. તમને અહીંયા આગળ આ બે પદ લીધા છે એની બદલે વધારે હોય તો પણ આવું રિઝલ્ટ મળે, પણ એના પહેલાં હું એક આનું ઉદાહરણ આપી દઉં ભાગાકારના નિયમનું, એટલે તમને વધારે થોડું ક્લિયર થશે. દાખલા તરીકે મને એવું કીધું છે કે કોઈક મને પદાર્થ આપ્યો છે અને એ જે પદાર્થનું દળ છે એ દળ બરાબર કંઈક આવી વેલ્યુ આપી છે 4 ± 0.4 ગ્રામ અને કદ જે છે એ કદ કંઈક આવું આપ્યું છે 2 ± 0.2 સેન્ટીમીટર ક્યુબ. તો આની ઘનતા શોધવાની કીધી છે. જુઓ, ઘનતા શોધવી હોય તો ઘનતાને પણ મારે આવા જ પદમાં લખવી પડે, ρ ± ડેલ્ટા ρ, ઘનતાને ρ વંચાય. તો પહેલાં યાદ કરો કે આપણી પાસે ઘનતા બરાબર આવું સૂત્ર છે, દળ ભાગ્યા કદ. આની મદદથી ગણતરી દર્શાવું તો પહેલાં ઓરિજિનલ શોધીએ તો m બરાબર 4 છે તો 4 મૂકીશ, v બરાબર 2 છે તો 2 મૂકું, તો ભાગાકાર શું થયો 2 મળ્યો. અને એકમ શું થાય, એમનો એકમ ગ્રામ છે દળનો અને કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ છે, એટલે ρ બરાબર મને આવો જવાબ મળ્યો. હવે ડેલ્ટા ρ શોધવો છે તો શું થશે, જુઓ તો આવું લખશું કે ρ બરાબર m/v. ભાગાકારનો નિયમ હમણાં ભણે એમાં શું કીધું કે ડેલ્ટા ρ/ρ બરાબર આ બંને માટે શું કરવાનું, બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવો. આવું થાય. કિંમતો લખીએ, ρ બરાબર આપણે 2 શોધ્યા. ચલો, ડેલ્ટા m છે 0.4, m છે 4, ડેલ્ટા v છે 0.2 અને v છે 2. આ ભાગાકાર થયો 0.1, આ થયો 0.1 એટલે કે જવાબ થયો 0.2. આ ડેલ્ટા ρ/2 બરાબર આવું છે તો ડેલ્ટા ρ બરાબર આ બે અહીંયા ગુણાશે એટલે જવાબ થશે 0.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે મારે આ જવાબ લખવો હોય
તો રો શું મળ્યો કહેવાય? તો રો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા રો બરાબર લખી શકાય. રોની કિંમત 2 મળી અને ડેલ્ટા રો 0.4 મળ્યો એ 2 પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે ઘનતા જે છે એ ઘનતા આપણને આવી મળશે એમ કહી શકાય. એટલે જુઓ, તમે ગુણાકારનો નિયમ હોય કે ભાગાકારનો નિયમ, જ્યારે તમે ત્રુટી લો છો ત્યારે હંમેશા એમની સાપેક્ષ ત્રુટીનો સરવાળો જ કરવો. આ વસ્તુને મગજમાં રાખવી. હવે જો તમારી પાસે આ તો બે કિંમત વચ્ચે ભાગાકાર છે તો આવું લખ્યું. 2 થી વધારે હોય ત્યારે શું? ત્યારે પણ આપણે આ જ રીતે લખીશું. જુઓ, દાખલા તરીકે મને આવું કીધું છે કે z બરાબર a ગુણ્યા b ગુણ્યા c. તો આવું લખાય ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b પ્લસ ડેલ્ટા c અપોન c. શું કરવાનું? જેટલા પણ પદ આપ્યા છે દરેકની સાપેક્ષ ત્રુટીનો સરવાળો લખતા જવું, તો પરિણામી તમને જવાબ આવો મળે. એકાદ ભાગાકાર માટે લખું. ધારો કે મને આવું કીધું છે a ઇન્ટુ b અપોન c. તો આ બે વચ્ચે તો ગુણાકારનો નિયમ છે એટલે આપણે લખીએ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. પરિણામી ભલે આ છેદમાં છે પણ માઇનસ નહીં થાય. આગળ આપણે નિયમ ભણી ગયા એ પ્રમાણે ત્રુટીનો હંમેશા શું કરવાનો છે? તો સરવાળો જ કરવાનો છે. એટલે જવાબ તમને આવો મળશે. તો તમને કોઈ પણ રાશિમાં સાપેક્ષ ત્રુટી શોધવાનું કે તો તમે આ રીતે શોધી શકો છો. આની મદદથી પ્રતિશત ત્રુટી કે તો દાખલા તરીકે તમને મેં હમણાં કીધું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એમ કે ઘનતામાં પ્રતિશત ત્રુટી કેટલી? પ્રતિશત ત્રુટીનો અર્થ એવો થાય કે અહીંયા ડેલ્ટા રો અપોન રો હોય એને 100 વડે ગુણવા તો તમને પ્રતિશત ત્રુટી મળે. એટલે ધારો કે આ 3 પદ છે તો એવું લખાય એની પ્રતિશત ત્રુટી પ્લસ બીની પ્રતિશત ત્રુટી પ્લસ સીની પ્રતિશત ત્રુટી. ત્રણેયની પ્રતિશત ત્રુટીનો હું સરવાળો કરી દઉં તો પરિણામી મને પ્રતિશત ત્રુટી મળી શકે. આ રીતે આપણે લખીએ, થોડું ખ્યાલ આવે. જો પહેલાં હું એક બીજું કહી દઉં કે ઘાતવાળા પદ હોય તો શું? દાખલા તરીકે z બરાબર મને આવું આપ્યું છે a ક્યુબ. તો શું? a ક્યુબ એટલે એવું કહેવાય a ગુણ્યા a. તો પરિણામી જ્યારે તમે શોધો ત્યારે શું કરશો? ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a ડેલ્ટા z બાય z બરાબર પ્લસ ડેલ્ટા a અપોન a. તો કેટલી વખત થયા? 3 ટાઈમ થયા. તો આને સીધું જ લખાય, આના પરથી ઘાત આગળ લખી દો એટલે 3 ટાઈમ ડેલ્ટા a અપોન a. વધારે પદ છે, ધારો કે આવું છે a ની 3 ઘાત b ની 4 ઘાત અપોન c ની 5 ઘાત. તો શું? તો આવું લખવાનું ડેલ્ટા z અપોન z બરાબર ઘાત આગળ 3 ડેલ્ટા a અપોન a પ્લસ 4 આગળ લઈ લો 4 ડેલ્ટા b અપોન b પ્લસ એ જ રીતે ભલે છેદમાં છે યાદ હશે પ્લસ જ લખવાનું છે 5 ડેલ્ટા c અપોન c. તમને આની કિંમતો આપી હોય તો ગુણી દેવી એટલે પરિણામી જવાબ મળી જશે. તો આ રીતે આપણે પરિણામી જે છે એ સાપેક્ષ ત્રુટી ગણી શકીએ. જો પ્રતિશત ત્રુટી કે તો માત્ર શું કરવાનું? ગુણ્યા 100. આને દરેકને ગુણ્યા 100 કરી દો તો પ્રતિશત ત્રુટી મળે. આપણે આવું ઉદાહરણ લઈએ. ધારો કે તમને આવું કંઈક સૂત્ર આપ્યું છે z બરાબર a ક્યુબ પછી b ની 2 ઘાત અપોન c વર્ગમૂળમાં છે એટલે કે 1/2 ઘાત છે. જો a ની અંદર પ્રતિશત ત્રુટી છે એ તમને આપી છે 2%, b ની અંદર પ્રતિશત ત્રુટી આપી છે 3% અને c ની અંદર પ્રતિશત ત્રુટી આપી છે 4%. તો z ની પ્રતિશત ત્રુટી શોધવી છે. હવે શું કરાય? આપણે આવું સૂત્ર લખ્યું ડેલ્ટા z અપોન z પ્રતિશત માટે ગુણ્યા 100 કરવાનું તો તમને ટકામાં મળે. પહેલાં હું ઓરિજિનલ સૂત્ર લખી દઉં. 3 આગળ લખાશે ડેલ્ટા a અપોન a પ્લસ અહીંયા 2 આગળ આવશે ડેલ્ટા b અપોન b પ્લસ અહીંયા 1/2 ઘાત છે તો 1/2 ડેલ્ટા c અપોન c લખશું. પ્રતિશત ત્રુટી માટે અહીંયા આગળ તમને
ટકામાં સીધું આપ્યું છે એટલે તમે એની કિંમત સીધી ટકામાં લખી શકો. એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ આપણે એની પ્રતિશત ત્રુટિ ગણીએ છીએ એટલે ગુણ્યા 100%. તો પ્રતિશત ત્રુટિ બરાબર આવું લખશું 3 ગુણ્યા ડેલ્ટા એ અપોન એ, એની પ્રતિશત ત્રુટિ 2% છે તો 2%થી ગુણશો. 2 ડેલ્ટા બી અપોન બી, આમાં પ્રતિશત ત્રુટિ છે 3% પ્લસ 1/2 સીની પ્રતિશત ત્રુટિ છે 4%. જુઓ શું જવાબ થશે, 6 + 6 વત્તા 2થી ભાગો એટલે 2 એટલે 14% જવાબ આવ્યો. તો આ રીતે તમને જો પ્રતિશત ત્રુટિ આપે છે તો સીધે સીધો દરેકની પ્રતિશત ત્રુટિ લઈ અને એનો સરવાળો કરી દો તો પરિણામી જે છે એ કેટલી પ્રતિશત ત્રુટિ હશે મળશે. એટલે આટલું વસ્તુ મગજમાં રાખવી કે જ્યારે તમને સાપેક્ષ ત્રુટિ શોધવી છે તો તમે શું કરો છો, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારેયના નિયમો યાદ રાખી લો. જ્યારે સરવાળો કે બાદબાકી હોય બંનેમાં સરખો જ નિયમ છે. પરિણામી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જ થાય. ગુણાકાર ભાગાકારની અંદર સરખો નિયમ છે કે પરિણામી સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થાય. પ્રતિશત ત્રુટિ શોધતી વખતે માત્ર જે તમે સાપેક્ષ ત્રુટિ શોધો છો એને 100 વડે ગુણી દો તો તમને પ્રતિશત ત્રુટિ મળી જાય. દાખલા તરીકે તમને ઘનતાના જવાબમાં આવું મળ્યું હોય 4 ± 0.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, તો પ્રતિશત ત્રુટિ કેટલી, તો આ જે છે આ રો છે, આ ડેલ્ટા રો છે, તો પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા રો અપોન રો ગુણ્યા 100 કહીએ છીએ. એટલે 0.2 ભાગ્યા 4 ગુણ્યા 100, 0.2 ભાગ્યા 4 ગુણ્યા 100 કરો તો કેટલી પ્રતિશત ત્રુટિ છે એ મળી જાય. ઘણીવાર તમને આવી કિંમત પરથી પ્રતિશત ત્રુટિ શોધવાની કે ઘણીવાર તમને દળ અને કદ બંનેની પ્રતિશત ત્રુટિ આપી હોય, ધારો કે આની પ્રતિશત ત્રુટિ 4% છે, આની 2% છે, તો ઘનતાની પ્રતિશત ત્રુટિ કેટલી, તો આપણે આગળ કીધું એમ કે પ્રતિશત ત્રુટિ શોધો ત્યારે ડેલ્ટા રો અપોન રો ગુણ્યા 100% બરાબર શું થશે, તો આની ત્રુટિ પ્લસ આની ત્રુટિ, ભલે ભાગાકાર છે પણ પરિણામી શોધવા શું કરવાનો છે, સરવાળો. એટલે કે આ 4 + 2 એટલે 6%. તો તમારો જવાબ આ રીતે મળી શકે. એટલે બંને વસ્તુ અલગ અલગ મગજમાં રાખજો કે સાપેક્ષ ત્રુટિ શોધવાની કીધી હોય ત્યારે એ રીતે ગણવું અને પ્રતિશત ત્રુટિ ગણવાની કીધી છે તો આ રીતે તમે જવાબ શોધી શકો છો.